દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું છે। દાહોદ તાલુકાના 30 સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે। તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં છે। ડેરી પ્રોડક્ટ જેવા કે દૂધ, દહીં, પનીર, મીઠાઈ સહિતના પ્રોડક્ટના સેમ્પલ લેવાયા છે અને તમામ સેમ્પલને નિરીક્ષણ માટે વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કરાઈ છે પોસ્ટ। તો @રાગા ફોર ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી આ પોસ્ટ કરાઈ છે। એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। એસઓયુના નાયબ કલેક્ટરે આ ફરિયાદ નોંધી છે। એસઓયુ પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેનર લાગ્યા છે। રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને બેનર લાગ્યા છે। ધોરાજી શહેરના અનેક વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને લઈને આ બેનર લાગ્યા છે। રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો પરેશાન છે। ધોરાજીમાં અવારનવાર રોડ રસ્તાને લઈ બેનર લાગે છે અને ત્યારે આજે ફરી એક વખત બેનર લાગ્યા છે જેમાં લખાયું છે કે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં ખાડા નથી પુરાતા અને વારે ઘડીએ આ રીતે રસ્તા ખરાબ થઈ જાય છે। આ તરફ રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વિવિધ ગણેશ પંડાલોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। લોકો શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે। પોલીસે ગણેશ ઉત્સવના વિવિધ આયોજકો સાથે મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવ્યો। સંવેદનશીલ વિસ્તારોની યાદી પોલીસે તૈયાર કરી છે। બીજી તરફ રાજકોટ શહેરમાં છેલ્લા 8 વર્ષથી 80 જેટલા મિત્રોનું એક ગ્રુપ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવી રહ્યું છે। સર્વેશ્વર ચોક ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં હિન્દુ, મુસ્લિમ, શીખ તેમજ ખ્રિસ્તી ધર્મના લોકો પણ આયોજનમાં રંગેચંગે ભાગ લઈ રહ્યા છે। સુરતમાં જે પથ્થરમારાની ઘટના સામે આવી છે ત્યારબાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે ફૂટમાર્ચ છે તે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મહિલા પોલીસ અધિકારીઓ છે તે પણ આ ફૂટમાર્ચની અંદર જોડાયા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 324 જેટલા જાહેર પંડાલો છે કે જેની અંદર ગણપતિ મહારાજના 10 દિવસીય તહેવારની છે તે ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે ને તેને જ લઈને હાલ અત્યારે રાજકોટ શહેરના જે સંવેદનશીલ એરિયાઓ છે તેની અંદર પોલીસ દ્વારા હાલ અત્યારે આ ફૂટમાર્ચ છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે પંડાલો છે તેમના આયોજકોને પણ હાલ અત્યારે પોલીસ મળી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ અત્યારે રાજકોટ શહેરની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારની ઘટના છે કે જે સુરતની અંદર ઘટી છે તે પ્રકારનો કોઈ પણ બનાવ રાજકોટમાં ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ પગલાં છે તે લઈ લેવામાં આવ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતની અંદર જે ઘટના બની એ ન પણ બનવી જોઈએ પણ રાજકોટની અંદર અહીંયા એવા એકેય પ્રકારનો કોઈ માહોલ નથી અને અહીંના જે પોલીસ કમિશનરથી માંડી અને તમામ જે સર રહેલા છે પોલીસ છે એ પણ પેટ્રોલિંગ નીકળે છે, ચેક કરે છે। આ અમારું 8મું વર્ષ છે। 7 વર્ષ અમારા થઈ ગયા। દર વર્ષે અમે અલગ અલગ થીમ પણ રાખી છે। આ વખતે અમે જોધપુરની ગોલ્ડન માર્બલ થીમ રાખેલ છે અને જોધપુરના જ કારીગરો દ્વારા આખી ઊભી કરવામાં આવેલ છે। આ લોકો હિન્દુ મુસ્લિમો પર એકતા છે। મોહરમમાં હોય, રમઝાનમાં હોય, અમને દાદા પર ખૂબ શ્રદ્ધા છે। છેલ્લા સતત 8 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને અહીંયા કોઈ અમારે ધર્મનો ભેદભાવ નથી, ગ્રુપમાં જ બધાએ કર્યું છે। એમાં હિન્દુ મુસ્લિમ બધી આવી જાય। એમ તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને ઈદના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે, પોલીસના અધિકારીઓ સાથે, આયોજકો સાથે, પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી બી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે। તો રાજકોટમાં આપણે જોયું કે જે રીતે પોલીસ રિયાલિટી ચેક કરી રહી છે, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કર્યું કે પોલીસ કઈ રીતે રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે। કારણ કે સુરતમાં જે રીતે ગણેશ પંડાલમાં ઉત્સવ અને ઉજવણી થતી હતી તે સમયે જ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને મામલો બીચક્યો હતો। તેને લઈને અલગ અલગ શહેરોમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। 8 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને અહીંયા કોઈ અમારે ધર્મનો ભેદભાવ નથી, ગ્રુપમાં જ બધાએ કર્યું છે। એમાં હિન્દુ મુસ્લિમ બધી આવી જાય। તો રાજકોટમાં આપણે જોયું કે જે રીતે પોલીસ રિયાલિટી ચેક કર્યું કે પોલીસ કઈ રીતે રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે। કારણ કે સુરતમાં જે રીતે ગણેશ પંડાલમાં ઉત્સવ અને ઉજવણી થતી હતી તે સમયે જ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને મામલો બીચક્યો હતો। તેને લઈને અલગ અલગ શહેરોમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું।
તો સુરતના ખટોદરા વિસ્તારમાં પણ પોલીસ અલર્ટ. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ. આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન ઉડાવી તપાસ કરવામાં આવી. ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા ચેક કરવામાં આવ્યા હતા. તો ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું. તો પરમ દિવસે રાત્રે જે પ્રકારની ઘટના સુરતમાં બની હતી ત્યારબાદ પોલીસ પણ કોઈ જ પ્રકારની ચૂક કરવા માંગતી નથી અને તેને લઈને કારણ કે હજુ પણ આ અઠવાડિયું ગણેશ ઉત્સવ જે છે ગણેશ પંડાલોમાં અત્યારે ધામધૂમ ચાલી રહી છે અને તે સમયે કેટલાક ટીખળખોરો આવો મોકો શોધતા હોય છે ત્યારે તેમને સબક તો શીખવ્યો જ છે પરંતુ એ સાથે જ આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને પણ પોલીસ ફૂટ પેટ્રોલિંગ સતત કરી રહી છે. આ સાથે જ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. સુરતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર ગુજરાતમાં પોલીસ અલર્ટ મોડ પર છે. ડીજીપીની જિલ્લા પોલીસ વડાઓ સાથે કોન્ફરન્સ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલ પર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે આદેશ આપ્યો છે. રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. પોલીસ ગણેશ પંડાલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી બંદોબસ્ત રાખી રહી છે અને તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો. આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ. પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ. અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ. ઈએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા. 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ. ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા. રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો. તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા. ત્રણે પાસેથી 60,000નો દંડ વસૂલાયો. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું રીલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા. તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.
રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પણ જાહેર કરાયો. માય ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. એલટી વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.